હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આજે આપણે વિભાગ સી જોવાના છીએ. એની અંદર એટલે કે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 1 એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ઓકે, તમારી ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર એનું સોલ્યુશન આપેલું છે, પરંતુ જેની પાસે જે બુક નથી તો તેની માટે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. તો કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. પ્રત્યેકના કેટલા ગુણ રહેશે? પ્રત્યેકના તમારા ગુણ રહેશે 3. નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર આપો. એની અંદર જોઈ લઈએ તો આ ચિત્ર છે, એના અંદરથી આપેલું ચિત્ર કયા સ્થાપનનું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે. આ સ્થાપત્ય કયા રાજ્યની અંદર આવેલું છે? તો ઓડિશા રાજ્યની અંદર ઓડિશા લખી શકો છો, અથવા તો ઓરિસ્સા પણ લખી શકો છો. તેનું બાંધકામ કયા સ્વરૂપની અંદર થયું છે? તો રથ મંદિરના સ્વરૂપની અંદર થયેલું છે. તો એ જોઈ લઈએ. આપણો કોઈ પ્રશ્ન જવાબ ખોટો નથી. તો જોઈ શકો છો કે આ આપેલ ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિરનું છે. તે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે અને તેનું બાંધકામ રથ મંદિરના સ્વરૂપની અંદર થયેલું જોવા મળે છે. આગળ જોઈએ, સારનાથના સ્તંભનો પરિચય આપો. તો એની અંદર જોઈએ સારનાથનો સ્તંભ. તો અશોકના શિલાલેખો પૈકી સારનાથનો જે શિલાલેખ છે એ શિલ્પકલાનો ઉત્તમ કહીએ ને ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય. તો આ સ્તંભની ટોચ ઉપર ચારે બાજુ એટલે કે ચારે દિશાની અંદર મુખ રાખીને એકબીજાને અડકીને એટલે કે પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું એટલે કે સૌ પ્રથમ સ્થળ હોવાથી તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત થયેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજની અંદર સફેદ રંગના પટ્ટાની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ઓકે, હવે આગળ જોઈ લઈએ. આગળનો પ્રશ્ન છે આપણો વલભી શું છે? વલભી વિદ્યાપીઠ વિશે જણાવો. વલભી વિદ્યાપીઠ વિશે મિત્રો બહુનું છે, તો ચલો એની અંદર જોઈ લઈએ. જેટલું લખાય એટલું લખેલું છે કે વલભી વિદ્યાપીઠ એ 7મી સદીની અંદર ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસે આવેલું વલભીપુર એ સમયનું મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર અને તેમજ ધીરકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી ન હતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા. એ દાનના અંદરથી વિદ્યાપીઠનો શું થતો? નિભાવ થતો. વલભી વિદ્યાપીઠની અંદર હજારો બૌદ્ધ સાધુઓ રહેતા અને બ્રાહ્મણો, વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ પણ ત્યાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે આવતા. 7મા સૈકાની મધ્યની અંદર બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા અને અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના ક્યાં લખવામાં આવતા? દરવાજા ઉપર લખવામાં આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું કે વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. એ નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠને અંત આવી ગયો. ચલો હવે આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર 41મો પ્રશ્ન. ઓકે, કે ભૂમિ સંરક્ષણના ઉપાયો લખવાના છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો. ચલો જોઈ લઈએ. ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ તો એની અંદર આપેલું છે કે ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. પર્વતીય ક્ષેત્રોની અંદર શીરદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારની અંદર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. વિદ્યાર્થી મિત્રો આવી રીતે જવાબ ના લખો અને તમે તમારી ચોપડીની અંદર જે રીતે આપ્યું છે ને એ વાંચી અને એના તમે તમારી રીતે બનાવી લખો તો સારું રહે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આની અંદર જે કહીએ શબ્દો બહુ જ કઠિન પ્રયોગવાની અંદર આવ્યા હોય છે. તમે તમારી રીતે લખો તે સારું રહે મારા સલાહ પ્રમાણે. નદી ખીણોની અંદર થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ પણ ઘટાડી શકાય. રણની નજીકના ક્ષેત્રોની અંદર વાતા પવનને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવે છે. એટલે કે મોટા વૃક્ષનો હારબંધ રીતે ઉખાડવા તે રણના આગળ વધતું અટાવે અને જે સૂકી નદીના પૂર રહ્યા એને અંકુશ લાવી અને
નદીના પૂર્ણ સૂકી નદીની અંદર વાળવાનો. ઓકે. અને અર્ધ શુષ્ક પ્રદેશોની અંદર પશુઓ દ્વારા થતી પશુચરણને ભૂમિ ધોવાણ પણ અટકાવી શકાય છે. હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ. આગળ આપણો પ્રશ્ન છે કે રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપો. જોઈએ એની અંદર જોઈએ તો મિત્રો કે રણ પ્રકારની જમીન એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારની અંદર જોવા મળે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય. તેના કેટલાક ક્ષેત્રોની અંદર ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે. તેથી તેની ફળદ્રુપતા ઓછી હોય છે. અહીં એટલે કે જે રણ પ્રકારની જમીન છે તેવા વિસ્તારોની અંદર સિંચાઈની સગવડો થઈ છે, તેથી ત્યાં જુવાર અને બાજરી જેવા પાક લેવામાં આવે છે. ચલો આગળ જોઈએ. આગળનો આપણો પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણ વિશે ટૂંકું નોંધ લખો. ચલો જોઈ લઈએ એની અંદર. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે નીચે મુજબના સુધારા થયા છે. તો પહેલો સુધારો તો બે દેશો વચ્ચે આયાત અને નિકાસના અંદર અવરોધો આવતા હતા, જે દૂર થયા. મૂડીની હેરફેર પર નિયંત્રણ આવ્યું અને ટેકનોલોજીના હેરફેર પર પણ નિયંત્રણ આવ્યું. શ્રમિકોના હેરફેર પર પણ નિયંત્રણો દૂર થયા અને શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકી. ઓકે. લાભ જોઈ લઈએ તો દેશના અંદર વિદેશી મૂડીરોકાણનું પ્રોત્સાહન મળ્યું અને વિકસિત દેશોની અંદર ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થવા લાગી. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની અંદર ટકી રહેવા સક્ષમ બન્યા. અને વૈશ્વિકીકરણના ગેરલાભની અંદર જોઈએ તો વૈશ્વિકીકરણની ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો અપૂરતા પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો, નાના ઉદ્યોગોને મળ્યો નથી. ચલો એના પછી જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે કે ચિત્રોને ઓળખી તેના નામ લખો. તો એના નામ વિશે જોઈ લઈએ, ચર્ચા કરી લઈએ એના નામ વિશે. તો જોઈએ પેલું ISI. તો એની અંદર અલગ અલગ માહિતી આપેલી છે કે ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947ની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી. તો આપણે ખાલી આટલું લખવાનું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ. અને બીજું હેકઅપ. ઓકે. તો યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્ક લગાવવામાં આવે છે. એટલે આપણે ખાલી આ જે લીટી કરેલી છે એ જ લખવાનું રહેશે. ભારત સરકારે ઈસવીસન 1947ની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી છે. હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS ના નામે ઓળખાવામાં આવે છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે ભાવ વૃદ્ધિના કારણો જણાવવાના છે. તો એના અંદર નાણાંનો પુરવઠો એ કારણ છે. એના વિશે જોઈ લઈએ કે દેશના અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે થાય છે. પરંતુ એ જ સમયે પુરવઠો તાત્કાલિકના અંદર વધારો થતો નથી, એટલે કે પુરવઠાની અંદર વધારો થતો નથી. ભારતની અંદર નાણાકીય પુરવઠામાં થયેલી જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠાની અંદર થયેલા અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બીજ યોજનાકીય ખર્ચાઓના અંદર વધારો થતાં તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ તાત્કાલિક રીતે વધારો થાય છે. માંગના પ્રમાણની અંદર પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથની અંદર નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગની અંદર વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે છે. આમ ભારતમાં ભાવ વૃદ્ધિને કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેનું અસમતુલાનું પરિણામ છે. આગળ જોઈએ વસ્તી વૃદ્ધિ. તો ભારતની અંદર થતી ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગની અંદર ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે. અને વિદ્યાર્થી મિત્રો આની અંદર એક પોઈન્ટ રહી ગયો છે કે ભારતની અંદર 1.9% દરે વસ્તી વધારો થઈ રહ્યો છે. નિકાસની અંદર વધારો. તો વિદેશના બજારોની અંદર દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની
નિકાસ વધારવા પ્રોત્સાહન પગલાં ભરે છે. પરિણામે નિકાસશીલ ચીજવસ્તુઓની દેશના અંદર અછત થઈ સર્જાય છે અને આ સ્થિતિની અંદર માંગ સામે પુરવઠો ઘટતો ભાવ વધારે થાય છે. ઓકે, એના પછીનો આપણો પ્રશ્ન છે, જોઈએ તો મહિલાઓના કલ્યાણ માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે જોઈ લઈએ. એની અંદર યોજનાઓ વિશે આપેલું છે કે ભારતની અંદર મહિલાઓને પુરુષ સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈસવીસન 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલાના વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે નીચે મુજબ છે. 1999ની અંદર કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલાઓ આયોગની રચના કરી અને 2001ની અંદર કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ અને રોજગાર, આર્થિક વિભાજન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનાઓને ક્ષેત્રોની અંદર કામગીરી કરવામાં આવી. કુટુંબની સ્થાનાવાર મિલકતની અંદર સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મળે તે માટે દેશના અંદર નારી અદાલત સ્થપાઈ. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલાના કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી. સરકારી નોકરીઓની અંદર તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે તે હેતુથી સરકાર કાયદો બનાવીને તેમને સુરક્ષા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સીનું સોલ્યુશન કર્યા. હવે પછી મળીશું વિભાગ ડીના સોલ્યુશન સાથે. અને જો તમે પાછળથી વિડીયો જોઈ છો તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, અથવા તો આપણી ચેનલ પર પ્લેલિસ્ટ બનાવી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ઓકે, આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.